કરીશું અન્ય સમાચાર પર। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા છેડાયો છે અનામતનો વિવાદ। દસાડા પાટડીના ધારાસભ્ય પીકે પરમારે એક નિવેદન કરતા વિવાદ છંછેડાયો। સુરેન્દ્રનગરમાં એક સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે 27% ઓબીસી અનામતનો લાભ માત્ર કેટલીક સમૃદ્ધ જ્ઞાતિઓ જ લઈ લે છે। તેમણે કહ્યું હતું કે આ મામલે ઓબીસી સમાજે જાગવાની જરૂર છે અને જેટલી વસ્તી તેટલો હિસ્સો એ દિશામાં કામ કરવાની જરૂર છે। तो કે 27% જે અનામત છે એની અંદર જે જ્ઞાતિઓ છે એમાં અનેક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ લઈ જતા હોય અને ત્યારે સમાજને જાગવા માટેની વાત કરી છે। પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પણ એ દિશામાં કામ કરી રહી છે। અત્યારે વસ્તી ગણતરી 2011ની વસ્તી ગણતરી એ ચાલી રહી છે, વસ્તી ગણતરી થઈ રહી છે અને વસ્તી ગણતરી થાય એની અંદર જાતિવાર વસ્તી થાય અને એની અંદર શેડ્યુલ કાસ્ટ અને આ ઓબીસી સમાજ એને જાતિ આધારિત જેટલી જેની વસ્તી જેટલો જેનો હિસ્સો એ પ્રકારની અનામત મળે